ચલો સ્વાધ્યાય 11.2 ની વાત કરીએ આપણે, બરાબર. તો ચેપ્ટર 11.2 નંબર 1, સાબિત કરો કે -12/13 -3/13 -4/13, પછી બીજી વાત આપી છે 4/13 12/13 3/13, સોરી 4/13 12/13 3/13, અને ત્રીજી દિક ગુણોત્તર આપ્યો છે 3/13, ત્યારબાદ -4/13 અને 12/13. દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ સામાન્ય છે. દાખલાઓ પરસ્પર લંબ છે, સામાન્ય વસ્તુ છે. બેટા હમણાં સમજાયું આપણે, ત્રણ રેખાઓ પરસ્પર લંબ હોવાની શરત એના ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ પ્રોડક્ટ એટલે A1 A2 + B1 B2 + C1 C2 = 0. અહીંયા દિક ગુણોત્તર નથી આપેલા, LMN આપેલા, દિક કોસાઇન આપેલી છે. રેખા L1, રેખા L2 અને રેખા L3, કે ત્રણ રેખાઓ આપેલી છે. તો મને ધારો કે પેલી રેખા L1 કહું, ધારો કે રેખા L1 ની દિક કોસાઇન, ધારો કે રેખા L1 ની દિક કોસાઇન આપણે કહી, બરાબર. એને આપણે શબ્દ L1 M1 N1 લઈ તો એ આપેલી છે આ 12/13 -3/13 -4/13. ખરેખર તો અહીંયા કાઉન્સ ન કરાય કે દિક કોસાઇન છે. રેડી, L1 M1 N1 આમ. પછી રેખા L2 ની દિક કોસાઇન હું કહું, રેખા L2 ની દિક કોસાઇન, તો એ L2 M2 M2 લઈ, L2 M2 N2 એ આપેલ છે તમને આ 4/13 12/13 અને 3/13 આમ આપેલું છે. રેડી, ત્યારબાદ રેખા L3 ની દિક કોસાઇન, એને આપણે કહી L3 M3 N3, અને આપણે આ આપેલી છે. રેડી, 3/13 -4/13 અને 12/13. એ પરસ્પર લંબ છે એટલે એનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ ને. ડોટ પ્રોડક્ટ એટલે દાખલા કે હું તમને કહું છું, પેલો આમ છે, આમ સામાન્ય છે L1 M1 N1 ડોટ, બીજી છે L2 M2 N2, એટલે ખરેખર તો આ શું થવાનું બોલો જી, L1 L2 + M1 M2 + N1 N2, એ 0 થવું જોઈએ. L1 સાથે L2, M1 સાથે M2, N1 સાથે N2, પછી આ બંને લેવામાં આવતો L2 સાથે L3, M2 સાથે M3, N2 સાથે N3, પેલી છેલ્લી લેવામાં આવતો L1 L3, M1 M3, N1 N. સરળ છે, એકદમ ઇઝી, બરાબર. ડાયરેક્ટલી આપણે આ જ લખું છું. તો હવે પહેલાં આપણે L1 રેખા L1 L2 માટે લઈ, ત્રણ દાખલાઓ છે એક દાખલામાં, રેખા L1 L2 માટે. હવે રેખા L1 અને રેખા L2 માટે, બરાબર. ચલો રેખા L1 ને L2 માટે શું, L1 L2 + M1 M2 + N1 N2. ચલો L1 L2 12/13 × 4/13, M1 -3/13 કાઉન્સ કરજો બેટા, × M2 12/13, N1 -4/13 × N2 3/13. ચાલો જી, 12 4 48/169,
12 તેરી માઇનસ 36 છેદમાં 179 સમછેદી બનશે, છેદમાં તો 179 જ બનવાના છે, માઇનસ 4 તેરી 12 છેદમાં 179 જો આ છેદ સમછેદી 169 ઉપર 48 માઇનસ 36 માઇનસ 12 48 ઓછા 36 ઓછા 12 બરાબર શું થઈ ગયું 0. તેથી L1 L2 રેખા છે, રેખા L1 L2 કેવી થઈ પરસ્પર લંબ છે, રેખા L1 લંબ L2, તેથી રેખા L1 લંબ રેખા L2 નંબર 1 લઈએ. એવી રીતે L2 લંબ L3 લઈએ આપણે, એવી રીતે L3 લંબ L1 લઈએ, પછી લખી નાખીએ કે પરિણામ 1 2 ને 3 પરથી કહી શકાય પરસ્પર ત્રણેય રેખાઓ કેવી છે લંબ. સરસ છે દાખલો. ચલો L2 L3 માટે વાત કરું. સેકન્ડ પોઈન્ટ, રેખા L2 અને રેખા L3 માટે. ચાલો જી, રેખા L2 L3 માટે શું થાય, L2 એટલે શું કહી જવું L2 L3 પ્લસ M2 M3 પ્લસ N2 N3 એ 0 થવું જોઈએ. L2 L3 4/13 into 3/13 plus 12/13 into minus 4/13 plus 3/13 into 12/13. ચાલો જી ડાયરેક્ટ લઈ લો ભાઈ, સમછેદી છે જો 13 169 13 169 13 169 સમછેદી 169 ઉપર 4 3 12 12 4 48 12 તેરી 36 36 ને 12 48 માઇનસ 48 0. હા રેડી. તેથી શું છે રેખા L1 L2 કેમાં લંબ છે, એમ L2 ને L3 લંબ છે, તેથી રેખા L2 અને રેખા L3 એટલે L2 લંબ L3 નંબર 2. એ રીતે હવે આપણે L1 L3 માટે વિચારીએ, રેખા L1 અને રેખા L3 માટે. રેખા L1 બરાબર અને L3 માટે, રેખા L3 માટે ચલો બેટા L1 M L3 L1 L3 પ્લસ M1 M3 પ્લસ N1 N3 બરાબર. ચલો L1 12/13 into 3/13 plus M1 minus 3/13 into minus 4/13 plus minus 4/13 into 12/13. આ કેટલા બનશે 13 169 લસા લઈ લઉં છું એટલે 12 તેરી 36 પ્લસ 12 ઓછા 48 શું થઈ ગયું 0. તેથી L1 ને L3 લંબ થયું, તેથી રેખા L1 લંબ રેખા L3 નંબર 3. ચલો તો 1 2 અને 3 પરથી કહી શકાય કે ત્રણેય રેખાઓ પરસ્પર કેવી છે લંબ. એટલે પરિણામ 1 2 અને 3 પરથી, પરિણામ 1 2 અને 3 પરથી રેખાઓ L1 L2 L3 પરસ્પર લંબ છે જે સાબિત થાય છે. ઓકે, એકદમ સરળ છે. રેખાઓ લંબ હોવા માટેની શરત જ છે એનો ડોટ પ્રોડક્ટ શું થવો જોઈએ 0, અને એ સરળતાથી આપણે શૂન્ય લઈ શકીએ છીએ. સમછેદી બને અંશમાં પણ 48 - 48 બની જઈશ દરેકમાં. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. નંબર 2 છે સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. આમાં પણ એમાં લંબ છે એટલે એનો શું થાય ડોટ પ્રોડક્ટ 0. ડોટ પ્રોડક્ટ એટલે A1 A2 B1 B2 C1 C2 નો સરવાળો 0 થવો જોઈએ. નંબર 2 સાબિત કરો કે 1 -1 2 3 4 -2 બિંદુઓમાંથી પસાર થતી રેખા
આ બે બિંદુમાંથી પસંદ રેખા છે ને એ આ બે બિંદુ 0, 3, 2 અને 3, 5, 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે. રેખાને લંબ છે. આપણે સમજી ગયા છે બે રેખાઓ લંબ હોવા માટેની શરત જ છે એનો ડોટ પ્રોડક્ટ 0. ડોટ પ્રોડક્ટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો. તો પહેલા બે બિંદુ આપેલા છે એને એ ને બી નામ આપી અને એ નામ આપી અને બી નામ આપી. ધારો કે બિંદુ એ 1, -1, 2 બી 3, 4, -2 માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર અને દિક ગુણોત્તર હું લઈ લઉં A1, B1, C1 લઉં. શું લઉં? A1, B1, C1 એ થશે આમાંથી આના એમ બાદ 3, 4, -2 -1, -1, 2 રેડી. આવી રીતે તો ચલો A1 એટલે કેટલા થશે 3, -1, 2 4 + 1 5 -2, -2, -4 આ A1, B1, C1 મીટર 2, 5, -4 આ દ્વિગુણોત્તર પહેલી રેખાના એ બી માંથી પસાર થતી. બરાબર. એ તો બીજી રેખા છે એને નામ PQ આપીએ. આ P છે ને આ Q તથા બિંદુ P 0, 3, 2 અને Q 3, 5, 6 માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર એને A2, B2, C2 નામ આપી. A2, B2, C2 તો આ Q ના એમમાંથી P ના એમ બાદ 3, 5, 6 -0, 3, 2 ઓકે. તો 3 - 0 3 5 - 3 2 6 - 2 4 3, 2, 4. હવે બે રેખાઓ લંબ હોવા માટેની શરત છે A1, B1 + A2, B2 + A2, B2 + A3, B3 બરાબર 0 થવું જોઈએ. હવે શરત અનુસાર A1, B1 + A2, B2 + A3, B3 A1, B1 2 × 3 A1, B1 A1, A2 સોરી આપણે ભૂલ થઈ A1, A2 + B1, B2 + C1, C2 બરાબર ને. A1, A2 + B1, B2 + C1, C2 બરાબર 0 થશે. A1, A2 2 × 3 B1, B2 5 × 2 C1, C2 -4 × +4 ચલો 3, 2, 6 10 - 16 0. તેથી રેખાઓ કેવી છે લંબ છે સાબિત થઈ ગયું. તેથી આપેલ રેખાઓ લંબ છે. તેથી રેખાઓ લંબ છે. આપેલ રેખાઓ લંબ છે. ઓકે. આમ સરળ છે એકદમ એક્ઝામ્પલ કે બે રેખાઓ લંબ હોવા માટેની શરત એના ડોટ પ્રોડક્ટ 0. ડોટ પ્રોડક્ટ જ કહેવાય બેટા. ડોટ જ કહેવાય એક પ્રકારનું. બરાબર. આ બે ઘટકના ગુણાકારનો સરળ 2, 3, 6 5, 2, 10 -16 XM, XM, YM, YM, ZM ઘટકના ગુણાકારનો સરળ છે એકચ્યુઅલી. બરાબર કે નહીં. એને લખીએ છીએ આપણે આવી રીતે A1, A2 + B1, B2 + C1, C2 XM સાથે XM A1 સાથે A2 YM, B1 તો અહીંયા YM, B2 C1 અહીં C2. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નંબર 3. આપેલા બે બિંદુમાંથી પસાર રેખાઓ છે એ સમાંતર છે એમ સાબિત કરો. ભાઈ સમાંતર સાબિત કરવા માટેના દિક ગુણોત્તરો છે ઇક્વલ થવા જોઈએ ને. લંબ હોવા માટે ગુણાકારનો સરળો શૂન્ય થવો જોઈએ. બે શરતો તો છે જ આપણે. ચલો જી પેલી બે રેખાઓમાંથી પસાર રેખાઓને આપણે દિક ગુણોત્તર લઈ લઈએ. ધારો કે પેલું બિંદુ છે A 4, 7, 8 અને B છે 2, 3, 4 બિંદુઓમાંથી
માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર એને આપણે નામ આપીએ A1 B1 C1 A1 B1 C1 શું થશે તો કે બીના યામમાંથી એના યામ બાદ 2 3 4 -4 7 8 તો 2 - 4 -2 3 - 7 -4 4 - 8 -4 આમ થશે. હવે તમે જો ને નેક્સ્ટ ટાઈમ બેટા બીજી રેખાના દિક ગુણોત્તર કાના જેટલા હશે, કાનાથી વિરોધી હશે, કાના ડબલ હશે, આના અડધા હશે, વગેરે વગેરે હશે તો જ એના ગુણોત્તર સમાન થાય. અને જોઈ લઈએ આપણે તથા આ બિંદુનું નામ આપણે P આપી P -1 -2 1 Q 1 2 5 આ બિંદુ Q છે બરાબર 1 2 5 બિંદુમાંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તર એને હું A2 B2 C2 કહું A2 B2 C2 એટલે Qના યામમાંથી Pના યામ બાદ એટલે 1 2 5 માઇનસ Pના યામ છે -1 -2 1 તો 1 -+ +2 2 + 2 4 અને 5 - 1 4 જો છે અને માઇનસ વડે ગુણો મળી ગયા. કાંઈના જેટલા મળે એનાથી વિરોધી મળે, એના ડબલ મળે, એના અડધા મળે વગેરે વગેરે. કાંઈક તો ઇક્વલ હોય તો જ ગુણોત્તર થાય. જો અહીં તમે જોઈ શકો અહીં A1/A2 B1/B2 C1/C2 સમાન છે ને ભાઈ. A1/A2 જો તમે B1/B2 જો C1/C2 જો ઇક્વલ છે હોવાથી આપેલ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેવી છે? સમાંતર છે. આપેલા બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ સમાંતર છે જે સાબિત થાય છે. રેડી? આ રીતનું સરસ એકદમ છે, સરળ છે એક્ઝામ્પલ. ને લંબ હોવા માટે ગુણાકારનો સરળો 0 થવો જોઈએ, સમાંતર માટે એનો ગુણોત્તરો સમાન હોવા જોઈએ. ઓકે, થિયરીમાં સમજાવેલ છે વ્યવસ્થિત આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઉપર જોઈએ આપણે. નંબર 4 છે બિંદુમાંથી પસારના સદિશને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. નંબર 4 બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ 2j કેપ અને 2k કેપ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. સરસ છે દાખલો અને એકદમ સરળ પણ છે, જોઈ શકો તમે. એ રેખાના સમીકરણ માટે ભાઈ બિંદુની દિશા જોઈએ આપણે તો બંને આપેલા છે. બિંદુ પણ આપેલું છે 1 2 3, દિશા પણ આપેલી કે આને સમાંતર છે. આપણી પાસે સમીકરણ છે, સદિશ સમીકરણ છે r વેક્ટર બરાબર a વેક્ટર પ્લસ લેમ્બડા b વેક્ટર. આ કયું સમીકરણ છે? સદિશ સમીકરણ. રેડી? અને કાર્તીય સમીકરણ શું છે? તો x - x1 અપોન દિક ગુણોત્તર કહું તો a y - y1 અપોન b z - z1 અપોન c. આ દિક ગુણોત્તર વાળું. રેડી? આ દિક ગુણોત્તર છે. રેખા સદિશ છે ને, સદિશ અને સમાંતર દિક ગુણોત્તર શું છે? 3 2 - 2 બરાબર દિક ગુણોત્તર આપેલા છે. તો જોઈ અહીં બિંદુ ઓફ a વેક્ટર બરાબર શું થાય? i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ છે ને 1 2 3. એટલે એક વેક્ટરમાં લખવું તો સદિશમાં લખવું તો i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ છે. બરાબર? આમ લખવું તો આમે લખી શકાય કે બિંદુ માંગલ રેખા બિંદુ 1 2 3 માંથી પસાર થાય છે. ચાલો આપણે ડેટા જ બનાવીએ. તેથી a ઓફ a વેક્ટર
બરાબર આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ આમ આવી રીતે તથા આ સદિશને સમાંતર છે તથા સદિશ 3i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 2 કે કેપને સમાંતર છે. પછી બી વેક્ટર બરાબર 3i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 2 કે કેપ થાય. ઓકે, આમ થાય બી વેક્ટર, દિશા મળી ગઈ. હવે રેખાનું સદિશ સમીકરણ આ લખેલું છે. રેખાનું સમીકરણ આપણે એને સદિશને કાર્તિજ્યની ચર્ચા નથી કરેલી, આપણે બંને સમીકરણ મેળવશું. પહેલાં રેખાનું સદિશ સમીકરણ, બંને સમીકરણો બેટા. સદિશ સમીકરણ શું? આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર ન ભૂલતા લખવાનું. તો આર વેક્ટર ને આર વેક્ટર, એ વેક્ટર એટલે આમ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ પ્લસ લેમડા બી વેક્ટર એટલે બી વેક્ટર દિશા 3i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 2 કે કેપ લેમડા બિલોંગ્સ ટુ આર. ચલો આ સદિશ સમીકરણ. આનું પછી સાદુરૂપ કંઈ આપવાની જરૂર નથી આમાં. કાર્તિજ્ય સમીકરણ, કાર્તિજ્ય સમીકરણ એ સૂત્ર શું છે? એક્સ માઇનસ x1 અપોન એ, વાય માઇનસ y1 અપોન બી, ઝેડ માઇનસ z1 અપોન સી. તો એક્સ માઇનસ x1 એટલે આ બિંદુના યામ x1 y1 z1, આ એ બી સી દિક ગુણોત્તર x માઇનસ 1 અપોન એ એટલે 3, y માઇનસ ym 2, બી એટલે 2, z માઇનસ z1 એટલે 3, સી એટલે -2. હા, કાર્તિજ્ય સમીકરણ સદિશ ને કાર્તિજ્ય બંને આપણે મેળવી લઈએ. રેડી, સરળ છે એકદમ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, જેનો સ્થાન સદિશ 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ હોય તેવા બિંદુમાંથી પસાર થઈને આની દિશાવાળી રેખાનું સદિશ ને કાર્તિજ્ય. સરસ દાખલો હમણાં ગયો એના જેવો છે. એક બિંદુનો સ્થાન છે તમને આપી દીધો, જો લખેલું છે જેનો સ્થાન સદિશ, જેનો સ્થાન સદિશ 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ હોય તેવા બિંદુમાંથી પસાર થતી, અને બિંદુ તમને આપી દીધું અહીંયા, અને દિશાની વાત છે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્તિજ્ય સ્વરૂપમાં મેળવો. સમીકરણ સદિશ અને કાર્તિજ્ય સ્વરૂપમાં મેળવો. રેડી, આમ આપેલું છે. પણ આપેલ રેખા છે એ કયા બિંદુમાંથી પસાર થાય છે બેટા? 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ બિંદુમાંથી પસાર થાય છે ને, લખેલું છે ત્યાં બિંદુમાંથી પસાર થતી. અહીં એ ઓફ એ વેક્ટર, અહીં બિંદુ ઓફ એ વેક્ટર શું છે? 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કેપ. દિશા પણ આપેલી છે, આ દિશાવાળી જો, તથા દિશા દિશા બી વેક્ટર જેને કહું તો આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ. રેડી, આમ રેખાનું સદિશ અને કાર્તિજ્ય સમીકરણ. સદિશ સમીકરણ, રેખાનું સદિશ સમીકરણ, રેખાનું સદિશ સમીકરણ. બોલો સૂત્ર, આર વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ કે સોરી લેમડા બી વેક્ટર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. એ આર વેક્ટર, એ વેક્ટર એટલે 2 જે માઇનસ 4 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ પ્લસ લેમડા બી વેક્ટર એટલે આઈ કેપ 2 જે કેપ માઇનસ કે કેપ લેમડા બિલોંગ્સ ટુ આર. આ મળશે સદિશ સમીકરણ. હવે કાર્તિજ્ય સમીકરણની વાત કરું. રેડી, આપણે બે મેળવવાના છે. કાર્તિજ્ય સમીકરણ તમને ખ્યાલ છે ભાઈ, કાર્તિજ્ય સમીકરણ દિક ગુણોત્તર વાળું સ્વરૂપ, બરાબર ને? આ સદિશ હતું શું?
એક્સ માઇનસ એક્સ વન અપોન દી ગુણોત્તર એ વાય માઇનસ વાય વન અપોન બી ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી. તો એક્સ માઇનસ એક્સ વન એટલે બિંદુના યામ 2 દિક ગુણોત્તર આનો ઘન 1 વાય માઇનસ વાય વન એટલે માઇનસ માઇનસ પ્લસ 1 2 ઝેડ માઇનસ ઝેડ વન 4 અને સી એટલે -1. સમજાય? દિશાના ઘટકો છે દિક ગુણોત્તર છે અને બિંદુના યામ છે x1 y1 z1. વારંવાર આપણે સમજાવ્યું છે આ છે x1 y1 z1 છે, જ્યારે આ દિક ગુણોત્તર abc છે, abc માં મૂકેલા છે, x1 y1 z1 ની વેલ્યુ અહીં મૂકેલી છે. ઓકે,